દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। શરૂઆત કરીએ આજના મહત્વપૂર્ણ સમાચારથી। તો ધોરડો ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। બેસ્ટ ટુરિઝમ વિલેજ ધોરડોને સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2024નો ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે। 12 દેશ સહિત ભારતના વિવિધ રાજ્યોના 15થી વધુ કાઇટિસ્ટ અવનવી પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓએ 12 આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટ સહિત વિવિધ દેશમાંથી આવેલા કાઇટિસ્ટોને મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર આપ્યો હતો। આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું। દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। તો આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે વિવિધ દેશ સહિત ભારતીય પતંગબાજોનું હાર્દિક સ્વાગત કર્યું હતું। આ ઉપરાંત વાત કરવામાં આવે તો કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી ડાન્સ કૃતિને પણ વિદેશી કાઇટિસ્ટ સહિત મહાનુભાવોએ બિરદાવી હતી। ત્યારે ધોરડો આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ દરમિયાન ઓમાન, પોલેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ, પોર્ટુગલ, રોમાનિયા, સિંગાપુર, સાઉથ આફ્રિકા, રાજસ્થાન, અમદાવાદ તેમજ કચ્છ જિલ્લાના કાઇટિસ્ટો અવનવી ડિઝાઇનોની પતંગ સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવી રહ્યા છે। આ અંતર્ગત કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી માત્રામાં ઉપસ્થિત રહ્યા હતા।